જો નાના નાના બાળકો હોય એમને નજર લાગી જતી હોય, રાત્રે સૂતા ન હોય, આખો દિવસ રો રો કરતા હોય. જય માતાજી મિત્રો, હું છું આપનો વાલીડો સુરેશ પ્રજાપતિ અને અત્યારે આવ્યો છું ઓટાવાડા મેરડી માતાજીના દર્શન કરવા માટે. મવડી રાજકોટમાં શમશાનમાં માં મેરડીમાં બિરાજમાન છે. જો નાના નાના બાળકો હોય એમને નજર લાગી જતી હોય, રાત્રે સૂતા ન હોય, આખો દિવસ રો રો કરતા હોય, દવા લેવા જવી પડતી હોય, એને ગમે એટલે આપણે છાના રાખીએ તો છાના નો રહેતા હોય ને જો ગમે તેવી નજર લાગી ગઈ હોય, સાહેબ કોઈથી દૂર ન થાય ને, ત્યારે રાતના પણ ઘરે બેઠા બેઠા ઓટાવાડા મેરડી માતાજીનું તમે નામ લઈ લેજો, સ્મરણ કરજો અને મેરડી માતાજીને પ્રાર્થના કરજો. સાહેબ ગમે એવી નજર હશે ને પલવારમાં દૂર થઈ જશે અને તમારા દીકરા રમતા રમતા થઈ જશે ને તાત્કાલિક સુઈ જશે, તાત્કાલિક નીંદર આવી જશે. એવા ચમત્કારિક અત્યારે આપણે ઓટાવાડા મેરડી માતાજીના દર્શન કરી રહ્યા છીએ. મિત્રો, તમે કોઈ પણ તાલુકામાં, જિલ્લામાં, ગામમાં રહેતા હોય, કોઈ પણ ફેમિલી મિત્રોમાં તમારે ત્યાં નાના નાના બાળકોને નજર લાગતી હોય તો આ વિડીયોને ત્યાં સુધી શેર કરજો. અને જરૂરથી તમે રાજકોટમાં જ્યારે આવો ત્યારે મવડીમાં શમશાનમાં જ બિરાજમાન છે આ ઓટાવાડા મેરડી માતાજી, ત્યાં જરૂરથી દર્શન કરવા આવજો. અને વિડીયો સારો લાગે તો વધુમાં વધુ લોકો સુધી શેર કરી આવા અવનવા વિડીયો જોવા માટે પેજને પહેલા તો ફોલો કરી દેજો.